ઈચ્છાપોર પોલીસે લૂંટના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપી પાડ્યો. સોના ચાંદીના દાગીના કુલ મળી ₹17,000ની લૂંટ કરી થયો હતો ફરાર. સુરત પોલીસ દ્વારા વ્યાજખીરો વિરોધ અભિયાન તથા લોન મેળાનું આયોજન કરાયું હતું. 22 લાભાર્થીઓને લોન સ્વરૂપે સુટેક્સ બેંક પાસેથી ચેક અપાયા. સુરતના ગજેરા જંકશન ફ્લાયઓવર બ્રિજ મુદ્દે દક્ષેશ માવાણીની સ્થળ મુલાકાત. 3 વર્ષથી ફ્લાયઓવર બ્રિજનું માંડ 50% કામ થયું હતું. ડિસેમ્બર 2025 સુધીમાં ફ્લાયઓવર બ્રિજ બનાવી દેવાનો કડક શબ્દોમાં આદેશ. સુરતના વાડીફળિયા ખાતે ફ્લેટ ધારકો સાથે છેતરપિંડી. પરિવારજનો રાતોરાત રસ્તા પર આવી જતા ભારે હોબાળો. સુરત મહિલા ટીઆરબી જવાનનો આપઘાત કરી લેતા ચકચાર. પાંડેસરાની ઓયો હોટલમાં આપઘાત કરી. મહિલા ટ્રાફિક પોલીસની ડિવિઝન 1માં ફરજ બજાવતી હતી.